શુભમ. એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 19 ફેબ્રુઆરી 2024. સોમવારનો દિવસ છે. તિથિ છે દશમી. નક્ષત્ર છે મૃગશીર્ષ. યોગ છે વિષકુંભ અને કરણ છે વણિજ. ચંદ્ર આજે મિથુન રાશિમાં રહેશે. તો આજે જન્મ થાય તે બાળકની રાશિ મિથુન હશે અને તેના જન્માક્ષર હશે ક, છ અને ઘ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ માટે આજે દિવસ મધ્યમ કરતાં સારો રહેશે. સંબંધોમાં આવેલા મનમોટાવ પણ આજે દૂર થતા જણાશે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવશો. વેપાર ધંધામાં અને નાણાકીય બાબતોમાં વધુ સાવચેતી રાખવી. અણધાર્યો ખર્ચ આજે થઈ શકે છે. જે લોકો ઉચ્ચ અભ્યાસમાં કાર્યરત છે અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તે લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. દસ્તાવેજ અને સરકારી અરજીઓનું કામ પણ આજે તમે કરી શકશો. કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી. આરોગ્ય નરમ ગરમ રહેશે. વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે મધ્યમ દિવસ રહેશે. નાણાકીય બાબતોમાં સાવચેતીપૂર્વક આગળ વધશો. ભાગીદારીના ધંધામાં સમજી વિચારીને આગળ વધી શકાય. આજે કોઈ પણ કાર્ય આયોજન સાથે કરશો તો જ તેમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. તમારા સંતાનોને કુશળતાથી શિસ્ત પાલન કરાવશો. કામકાજની વ્યસ્તતાને લીધે અંગત સંબંધો માટે સમય ના ફાળવી શકો, જેથી કુટુંબીજનોની ફરિયાદ પણ સાંભળવી પડશે. એકંદરે સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિવાળા જાતકોનો આજે દિવસ મધ્યમ રહેશે. આજે યોગ્ય માર્ગદર્શન લઈને જ કોઈ રોકાણ કરવું. કારકિર્દી માટે પણ ઉપરી અધિકારીની યોગ્ય સલાહ લઈને આગળ વધી શકાય. વિદ્યાર્થીઓને તેમના મહેનતનું પરિણામ સારું મળશે. કર્મચારીઓ કે નોકર વર્ગ માટે સમય ફાળવવો પડી શકે છે. આરોગ્ય યથાવત રહેશે. સંબંધોમાં આવેલા મનમોટાવ પણ આજે દૂર થતા જણાશે. આજે વૈવાહિક જીવનમાં પ્રસન્નતા રહેશે. એકંદરે દિવસ સામાન્ય રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિ માટે આજનો દિવસ સામાન્યથી નીચો રહેશે. નાણાકીય બાબતોમાં વધારે સાવચેતી રાખવાની જરૂર છે. કાર્ય જોઈએ તેવું પૂર્ણ થશે નહીં. ભાગીદારીના ધંધામાં બેદરકાર રહેવું નહીં. નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગને તેમનું કાર્ય કરવા માટે ઝડપ રાખવી પડશે. તમારા આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારી વ્યાધિ માટે તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે. આજે પ્રાણાયામ કરવાથી મનનો ઉચાટ દૂર કરી શકશો. કુળદેવીની ઉપાસના તમને રાહત આપી શકે છે. સિંહ રાશિ. સિંહ રાશિ માટે આજનો દિવસ સરસ રહેશે. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. કોર્ટ કચેરીના અને સરકારી કામોમાં સફળતા મળી શકે છે. તમારા નાણાકીય ઇન્વેસ્ટમેન્ટમાં આજના દિવસે ફાયદો દેખાશે. નવા આયોજનો ચોક્કસ કરી શકશો. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. દાન પુણ્યનું કાર્ય આજે કરી શકશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. એકંદરે દિવસ ઉત્સાહભર્યો રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિને આજે કોસ્મો પાવર 50% મળી રહ્યો છે. વેપારને લગતું નવું કોઈ કાર્ય શરૂ ના કરવું. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. નુકસાન થઈ શકે છે. તમારા કાર્યમાં તમારા સહકર્મચારી અડચણરૂપ ના બને તેના માટે તમારે વધારે મહેનત કરવી જરૂરી છે. જમીન મિલકતના કામોમાં જોઈએ તેવી પ્રગતિ ના જણાય. તમારા આરોગ્યની કાળજી લેવી અને સંબંધોમાં નારાજગી દૂર કરવા તમે ચતુરાઈથી ઉકેલ લાવશો. આજનો દિવસ થોડો ઉદ્વેગવાળો રહેશે. તુલા રાશિ. તુલા રાશિ માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. જમીન મિલકત માટેનું સરકારી કાર્ય આજે આગળ વધારી શકો છો. તમારા આધ્યાત્મિક વિકાસ માટે સમય વિતાવી શકો છો. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું બનશે. આરોગ્યમાં સુધારો જણાશે.
વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. વૃશ્ચિક રાશિ માટે આજે સારા પરિણામ મેળવવાની શક્યતા ઓછી છે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. કાલે કરેલા પ્રવાસ કે કોઈ દોડધામના કારણે આજે સ્વાસ્થ્ય પર અસર દેખાઈ શકે છે. યોગ્ય સારવાર લઈ લેવી તે તમારા હિતમાં છે. આજે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા તે આપના માટે યોગ્ય રહેશે. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે. સંતાનો પર અકારણ ક્રોધ કરવો નહીં. તમારી લાગણીઓ દુભાય તેવી શક્યતા છે. એકંદરે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. ધનુ રાશિ માટે આજનો દિવસ સામાજિક બાબતે સારો રહેશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની જરૂર છે. બહારનું ખાવું પીવું નહીં, પૌષ્ટિક આહાર જ લેવો. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થઈ શકે છે. કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણયો લેવા તે તમારા હિતમાં નથી. વાણી પર નિયંત્રણ રાખશો. ગુસ્સામાં કોઈ પગલું લેવું નહીં. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવશો. મકર રાશિ માટે આજે કોસ્મો પાવર 40% જ મળી રહ્યો છે. આજે કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણયો લેવા નહીં. કાર્યક્ષેત્રમાં તમે કરેલા સાહસને ગણકારવામાં નહીં આવે. નવી જવાબદારીઓ લેતા પહેલાં વિચારજો. વિદ્યાર્થીઓ માટે સામાન્ય દિવસ રહેશે. જીવનસાથી સાથે વાદ વિવાદ ના થાય તેની તકેદારી લેવી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. ધાર્મિક સ્થાને સેવા આપી શકો છો. આજે સ્ત્રી વર્ગને લગતો ખર્ચ થઈ શકે છે. આજે દિવસ અકળામણવાળો રહેશે. કુંભ રાશિ માટે મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. આર્થિક રોકાણ કરવા માટે આજનો દિવસ સારો છે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વડીલોની સારવારમાં સમય વાપરશો. ઘર અંગે ખર્ચ ખરીદી થઈ શકે છે. સંબંધોમાં આત્મીયતા જળવાઈ રહેશે. મીન રાશિ માટે આજનો દિવસ ચિંતાને ઉચાટવાળો રહેશે. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં આપના સાથી કર્મચારીઓનો સાથ સહકાર જોઈએ તેવો મળશે નહીં. ઉચ્ચ અધિકારી તરફથી તમને ચેતવણી પણ મળી શકે છે. નવું કોઈ કાર્ય શરૂ ના કરવું. તમારી બીમારીનો તાત્કાલિક ઇલાજ કરાવવો ખૂબ આવશ્યક છે. શરીરમાં પ્રવાહીની ઉણપ ના વર્તાય તેની કાળજી લેવી. વાણી વિવેક રાખશો. આપના સંબંધોમાં વિખવાદ ના થાય તેની તકેદારી રાખશો. આજનો દિવસ ઉદ્વેગભર્યો રહેશે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.